વેલકમ ટુ ભૂમિજા ફેશન, ભૂમિજા સાડી પંચવટી વાળી. જો અહીંયા જૂની સાડી. આજે તારીખ 29 નહીં, આજે તારીખ 5/4/2025. અત્યારે વાગ્યા છે કેટલા? જો 6 વાગ્યા છે. આજે લગભગ 12-13 દિવસ પછી યુટ્યુબ વિડીયો બનાવું છું. અમે સાવ અત્યાર સુધી ફૂલ વધી હતા. બધા માસીઓ બહુ લેવા આવતા હતા. તમે રીલ જોજો, બધા બહુ કસ્ટમરમાં અમે કેવી લાગી માસી સાડી, સારી લાગી, ઓલી લાગી, આ લાગી, એવું બધું પૂછીને ટાઈમ જ નહોતો. પણ આજે ખબર નહીં નવરા પડી ગયા. આજે કોઈ ગ્રાહક નહીં. જો સાવ ખાલી દુકાન, અને અમને થોડોક આરામ કરવાનો ટાઈમ મળ્યો. એટલી ગ્રાહકી હતી. સવારે હતા થોડા ગ્રાહક, 25-40 સાડી જેટલી વેચી દો. આ જૂની સાડીઓ હવે અહીંયા 580-600 એમાં ઘણો નવો માલ આવ્યો છે. જો આ બધું અમારી દુકાન. ચાલો હવે તમને બાજુની દુકાનમાં સાડીઓ બતાવું. અમારા પાસે ફાઇન સાડીઓ મળે. અમારી આ આઈટમ બધી તમે પાછી લાવી શકો. તમે જૂની સાડી લાવો તો એક સાડીના 200 રૂપિયા અમે ગણીએ. અમારા પાસે 550 થી ચાલુ થાય 1200 સુધી. ઉપરના પૈસા તમારે ઉમેરવા પડે અને એક સામે એક લેવી પડે. દરેક સાડીમાં ઉપરના પૈસા તમારે ઉમેરવા પડશે ને ઉમેરવા જ પડશે. થેલી જબલા અમે આપતા નથી, એ તમારે લઈને જ આવવાનું. હા, તમને અમારી દુકાનનું ઓવરવ્યૂ કરાવું. ઓવરવ્યૂ બધા એમ બોલે ઇન્સ્ટાગ્રામમાં, તમને ઓવરવ્યૂ કરાવું. જ્યાં અમારી દુકાનનું બધું અમે સાડીઓ વેચવા માટે આપીએ હોલસેલમાં. આ બધી હોલસેલમાં માસીઓ બધા વેચવા માટે લઈ જાય. આ જો બધો એક પાર્ટીનો માલ પેક કરેલો છે, હમણાં મોકલવાનો છે. જો તમને બતાવું એક એક ડિઝાઇન. જો આ સાડી જો બહાર તમે લેવા જાઓ ને તો 950 રૂપિયામાં મળે. આપણો ભાવ ઓછો છે. તમે સમજી લો. તમને ખબર છે ને આપણે તો કેટલું ફાયદામાં લાવીએ જ છે. ખબર છે ને? હા. શું ખબર છે? હું અહીંયા કામ કરું તો મને તો ખબર હોય ને. હા, કેટલા માસી લેવા આવે? બહુ. જો આ સાડી, આ ડિઝાઇન એટલી. કૈલાસ, એ બંડલ ખોલ દો, કલર બતાવો. ચાલો, આજે અમારા કૈલાસભાઈ કીધું છે કલર બતાવવાનું, એટલે કલર બતાવું છું. બાકી તમને ખબર છે ને, હું કઈ બતાવું તો નથી. જો સરપ્રાઈઝ કલર બતાવે. નીચે રાખ. કલર. ઓહો, આ કેટલા બધા કલર છે. લેરિયા ટાઈપમાં મસ્ત ડિઝાઇન છે. ચાલો આને નીચે સાઈડ ઉપર. હવે બીજી બતાવો. આ જો નાની બા, મોટી બા, કાશી બા, માસી બા, કોઈ બી બા આવે એના માટે આપણે સ્પેશિયાલિસ્ટ છે બાના. ખબર છે ને? ઓનલી ફોર બા. અને બહુ ફેન્સી બાય આવે ને, નખરા કરે, મારે તો આવું ગમે ને ઓળું ગમે, અહીંયા નહીં આવવાનું. માસી હોય, બા હોય, પછી ફઈ આવવાનું, મામી આવવાનું, કાકી આવવાનું, એ બધાએ આવવાનું. એમની માટે અમારે સ્પેશિયલ બધી ડિઝાઇનો મળી જાય મસ્ત મસ્ત. બાકી આમ નખરા કરે ને, આમ મીડિયમ બધી દુકાનમાં કેમ તમને કે આ તમે ઓવરવ્યૂ કરો ગાઈઝ, તમે ઓર્ડર કરો સિલ્ક, લેરિયું, પશ્મિના વર્ક, કલમકારી, એવું બધું કાંઈ નહીં. અહીંયા તો સીધો હિસાબ છે. અહીંયા આવવાનું, જોવાનું ને લઈ જવાનું. આ ડિઝાઇન એટલી મસ્ત છે. બહુ મસ્ત ડિઝાઇન, બહુ મસ્ત. અહીંયા પાસે બધી દુકાનવાળા ભાવ ને આમ કરીને બતાવે. આમ જો આ એકદમ ઉનાળામાં પહેરવા માટે એકદમ ફેબ્રિક મસ્ત છે. પોચું કપડું છે. અમે એવું કંઈ બતાવે નહીં. તમારે અહીંયા જાતે આવીને જોઈ લેવાનું.
આજે નવરો છું તો તમને બધું વ્યવસ્થિત બતાવું છું. એટલી મસ્ત મસ્ત સાડીઓ છે. આ પિસ્તા કલર, ગ્રે કલર, આ કયો કલર ખબર નથી મને, કયો કલર છે ગુલાબી. આ એપલના ફોનમાં ફોન સ્ટોરેજ ફૂલ થઈ ગઈ હતી એટલે આ સેમસંગના ફોનમાં વિડીયો ઉતારીએ છીએ. એટલે થોડો ઘણો વિડીયો આમ તેમ આવે ને તો સ્કીપ કરવાનો નહીં, આખો જોવાનો. ભલે એ એપલનો ફોન ન હોય, આપણે સેમસંગના ફોનમાં બી એટલો મસ્ત વિડીયો બનશે. જો કલર બતાવું તમને પાછો. ગ્રે કલર, પિસ્તા કલર, કયો કલર ખબર નથી મને. આ કયો કલર છે? આ ગ્રે કલર. આમ બતાવો. આ ગ્રે કલર છે માસી, તો આ કયો કલર કહેવાય? હા બરાબર, આ લવેન્ડર કલર, લવેન્ડર. પછી આ ચીકુ કલર, આ લવેન્ડર. પછી આ કલમકારી સાડી. આ સાડી બી બહુ ફાઇન છે. ડિઝાઇન તો જો, હા 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 હા, શું ડિઝાઇન છે! વાહ, આવી ડિઝાઇન તો ક્યાંય જોવા જ ન મળે મને. ખબર નહીં હું ક્યાંથી લઈ આવું છું, ક્યાંય જોવા ન મળે આ ડિઝાઇન. જો તો ખરી ડિઝાઇન તો જો તું ખાલી ડિઝાઇન કેવી ડિઝાઇન છે બોલ. કોણ આવ્યા? કોઈ કરે? માસીઓનો અવાજ આવે છે. બહુ મસ્ત સાડી છે ભાઈ. હવે આને તમને કલરના ઓવરવ્યૂ કરાવી દઉં. આમ જો ઓવરવ્યૂ કરાવું, ઇંગ્લિશમાં બોલું છું. ઓવરવ્યૂ. તમે બધા કલર બતાવું એમ નથી કહેતો, ઇંગ્લિશ ઓવરવ્યૂ. જો બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ મસ્ત. આ ડિઝાઇન એટલી ફાઇન છે. હવે કલર આમ બધું ખોલી ખોલીને બતાવે. હે ભાવના એમને બતાવી દો. આયરું આમ લમશે. નહીં, એને જો આમ બતાવવાનું. આ પર્પલ કલર, બીજો કલર અહીંયાથી બતાવવાનો. આ પિસ્તા કલર, ત્રીજો કલર અહીંયાથી બતાવવાનો. આમ આ ગ્રે કલર, ચોથો કલર અહીંયાથી બતાવવાનો. આ ચીકુ કલર. હવે અમે એક નવું ચાલુ કર્યું છે. બહુ બધા માસી એમ કહે છે કે આ આવે તો કહેજો, આ આવે તો કહેજો. તો શું કહેવાનું? તો આવી ગઈ હોય તો અપડેટ ક્યાં મળશે? આવી ગઈ અપડેટ તો યુટ્યુબના વિડીયો જોઈ લેવાના. આ બધી સાડીઓ આવી ગઈ. જો આ કેટલો માલ આવ્યો છે, તમે જોવો તો ખરી. તમારી કેટલા લોકો ફોન કરીને કહે છે કે આ સાડીમાં આ કલર મંગાવી દો, પણ પછી અમે એમના ફોન નંબર સેવ નથી કરતા એટલે પાછું રહી જાય. ફોન નંબર હું કોઈના સેવ ન કરું, એ મને. એટલે યુટ્યુબમાં અપડેટ હવે આપવાની છે ને. જા કલમકારી ડિઝાઇન બધા કે ને, કલમકારી કલમકારી. આ ડિઝાઇન એટલી ફાઇન છે. તો કેટલી મિનિટ થઈ? 6 મિનિટ. 6 મિનિટના વિડીયો થોડી બનાવાય. બનાવવો હોય તો 10 મિનિટનો બનાવવાનો. તો બધા માસીઓ શાંતિથી બધી ડિઝાઇનો જોવે. પછી દૂર દૂરથી આવતા હોય, વાપી, વલસાડ, બારડોલીથી. તો એ માસીઓને આવવાનું મન થાય, તમે સાડી બતાવો તો આવે ને. મને ઘણા લોકો માસી આવીને કે તમે સાડી તો બતાવતા નથી વિડીયોમાં. પણ અમે લોકો સાડી બતાવીએ ને તો પછી મોનોપોલી છે અમારી. સાડી અમે બતાવીએ નહીં. આ તો બધા કે એટલે થોડી થોડી બતાવી દઈએ. હજી જો આમ બતાવો. આ બધી અલગ અલગ ડિઝાઇનો છે અને અલગ અલગ સાડીઓ છે. અને બધી સાડી મસ્ત મસ્ત છે, પણ હું ડિઝાઇન તમને બતાવીશ નહીં. કૈલાસ ચાય કા બોલ ને, ચા બોલ. ચાય કેટલી મસ્ત સાડી છે. તો ભૂમિજા સાડી પંચવટી વાળી. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઈબ, ધક્કો મારો આગળ. ભૂમિજા કી સાડી પહેને જો નારી વો લગે હંમેશા સુંદર પંચવટી વાળી. બરાબર બરાબર બોલ્યો? બરાબર નથી બોલ્યો. જો પહેને ભૂમિજા કી નારી વો લગે પંચવટી સાડી. નહીં નહીં નહીં, એમ નહીં. હવે जो पहने भूमिजा की साड़ी, ये जो पहने भूमिजा की साड़ी वो लगे सुंदर नारी, वो आए दौड़ते गबड़ते पंचवटी वाड़ी. वराछा जोन ऑफिस के सामने वराछा जोन ऑफिस સામે છે. અહીંયા તિકમનગર 1 કહેવાય. આ બધું તિકમનગર 1 બધી બંગલાની સોસાયટી છે. અહીંયા સામે પંચવટીની વાડી છે. ત્યાં સામે 4 રસ્તા વરાછા જોન ઓફિસ છે. ભૂમિજા સાડી પંચવટી નારી જો પહેને